દેખાય છે સ્ક્રીન? Yes, sir. Okay. So we already discussed about digestive system. Okay. Introduction of digestive system. હવે એક આપણે આજે ડિસ્કશન એક બાકી રહી ગયો કરવાનું છે કે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એ અલગ અલગ આપણે ડિસ્કશન કરેલું ગયા લેક્ચરમાં કે રૂમિનન્ટ છે વાગોળતા જાનવર, પણ એ વાગોળતા જાનવર શું છે, સિમ્પલ સ્ટમક એનિમલ શું છે. ઓકે, તો બેઝડ ઓન ફીડિંગ બિહેવિયર, ઓકે, ખોરાક કઈ રીતે ખાય છે, ખોરાક શું ખોરાક ખાય છે એના આધાર ઉપર પ્રાણીઓનું 3 પ્રકાર વર્ગીકરણ થાય. ઓકે, હર્બીવોરસ એટલે કે વેજીટેરિયન, ઓકે, ધેન ઓમ્નિવોરસ એટલે મિશ્રાહારી અને કાર્નિવોરસ એટલે કે માંસાહારી. ઓકે, હર્બીવોરસમાં જે પણ બધા તૃણાહારીઓ વેજીટેરિયન જે પણ બધા છે એને હર્બીવોરસ કહેવામાં આવે. એન્ડ ઓમ્નિવોરસ નો મતલબ શું કે જે માંસ પણ ખાય છે અને સાથે સાથે તૃણાહારી પણ છે. ઓકે, બંનેનું કોમ્બિનેશન છે તો એને ઓમ્નિવોરસ કહેવામાં આવે. અને કાર્નિવોરસ એટલે કે માંસાહારી કે જેનું મૂળ ખોરાક છે, મૂળભૂત ખોરાક છે માંસ છે. કે બીજા એનિમલ ઉપર એ નિર્ભર છે કે જે કેટ અને ડોગ ફેમિલીના પ્રાણીઓ છે, કે કૂતરો છે, બિલાડી વર્ગના જે પ્રાણીઓ છે, વરુ, શિયાળ, રીંછ, સિંહ, વાઘ, દીપડો, આ બધું છે કાર્નિવોરસમાં. ઓકે, આ ફીડિંગ બિહેવિયરના આધાર ઉપર એના પ્રકાર છે. બીજું વર્ગીકરણ છે એના ડાયજેસ્ટિવ સિસ્ટમ ઉપર, પાચન તંત્રના વિભાગ ઉપર. ઓકે, એક એનિમલ નો વર્ગ એવો છે કે જેને સિમ્પલ સ્ટમક એનિમલ કહેવામાં આવે. સિમ્પલ સ્ટમક નો મતલબ શું? સિમ્પલ સ્ટમક, સ્ટમક એટલે જઠર, સિમ્પલ એટલે સરળ, સાદું. જે પ્રાણીઓમાં સાદું એટલે કે એક જ જઠર હોય એવા પ્રાણીઓને સિમ્પલ સ્ટમક એનિમલ કહેવામાં આવે. એમાં માણસ, કૂતરો, બિલાડું, ઘોડો, ઓકે, ડોગ, આ બધા છે સિમ્પલ સ્ટમક એનિમલ કહેવામાં આવે. ઓકે, એનિમલ ની વાત કરીએ તો ડોગ, કેટ, હોર્સ, ફિશર અને પીગ, આ બધા છે સિમ્પલ સ્ટમક એનિમલ. અને બીજું ગ્રુપ છે કમ્પાઉન્ડ સ્ટમક એનિમલ અથવા તો રૂમિનન્ટ્સ. ઓકે, કમ્પાઉન્ડ સ્ટમક એટલે કમ્પાઉન્ડ નો મતલબ થાય જટિલ, અને સ્ટમક એટલે જઠર કે જેમાં એક કરતા વધારે જઠર આવેલા હોય એને કમ્પાઉન્ડ સ્ટમક એનિમલ કહેવામાં આવે. આ એનિમલમાં ગાય, ભેંસ, ઘેટા, બકરા, ઓકે, આ બધાનો સમાવેશ છે કમ્પાઉન્ડ સ્ટમક એનિમલમાં કહેવામાં આવે. કારણ કે એમાં 4 પ્રકારની હોજરીઓ આવેલી હોય. ઓકે, એટલે એને રૂમિનન્ટ્સ પણ કહેવામાં આવે. શા માટે? તો કે એનો મુખ્ય જે જઠર છે ને એ રૂમેન છે. ઓકે, જે વાગોળવાની પ્રક્રિયા માટે જવાબદાર છે. આ વાગોળતા જે પશુઓ છે, ગાય, ભેંસ, ઘેટા, બકરા, ઓકે, તો એ રૂમિનન્ટ્સમાં આવે. અને એક છે સ્યુડો રૂમિનન્ટ્સ, આ બંનેની વચ્ચેનું. ઓકે, નથી એની પાસે સિમ્પલ સ્ટમક, નથી 4 જઠર, 4 માંથી કોઈ પણ એક જઠર છે એનામાં ઓછું હોય એટલે કે 3 જ હોય. એનું ઉદાહરણ છે ઊંટ. ઓકે, ઊંટમાં છે એક જઠર ઓછું હોય પણ એ વાગોળતું જાનવર જ છે એટલે એને સ્યુડો રૂમિનન્ટ કહેવામાં આવે. એટલે આગળ ઘણી જગ્યાએ છે આવા શબ્દ આવશે કે રૂમિનન્ટ છે કે વાગોળતું અથવા તો સિમ્પલ સ્ટમક એનિમલ, એટલે તમને કન્ફ્યુઝન ન થાય એટલા માટે થઈને અત્યારે હું આ જણાવી દઉં છું. આગળ જ્યારે ડાયજેસ્ટિવ સિસ્ટમમાં સ્ટમક આવશે ત્યારે પણ આનો ફરીથી આપણે ઉલ્લેખ કરીશું. કે આમાં કોઈને કઈ પ્રશ્ન, ક્વેરી? We discussed about digestive tract, mouth, pharynx, esophagus, stomach, okay, small intestine અને large intestine. આ આખો આપણો ડાયજેસ્ટિવ ટ્રેક એનિમલ હોય કે હ્યુમન હોય. અને સાથે સાથે એમાં એસેસરી ઓર્ગન્સ હોય. એસેસરી ઓર્ગન્સ નું કામ શું છે? પાચન તંત્રમાં મદદરૂપ થવાનું. ઓકે, ટંગ, ટીથ, સેલાવરી ગ્લેન્ડ્સ, લીવર અને પેનક્રિયાસ, આ બધા એસેસરી ઓર્ગન્સ છે કે જે પાચન તંત્રમાં સહાયક અંગો તરીકે કામ કરે. જીભ, ટીથ, ઓકે, સેલાવરી ગ્લેન્ડ એટલે લાળ ગ્રંથિઓ, લીવર અને પેનક્રિયાસ, પેનક્રિયાસ નો મતલબ થાય સ્વાદુપિંડ. કે માઉથ એ આપણે
ગયા લેક્ચરમાં ભણી ગયા છે માઉથ. ફાઉલમાં છે પક્ષીઓમાં માઉથમાં શું ડિફરન્સ હોય તો આખું માઉથ નો છે એની જગ્યાએ એમાં હોર્નની બીક્સ આવેલી હોય. ચાંચ, માઉથ નો આકાર છે ચાંચ સ્વરૂપે હોય, એટલે એમાં દાંત નથી હોતા. જડબું ઉપલું જડ અને નીચલું જડબું છે ચાંચના સ્વરૂપે હોય, એટલે ગાલ નથી હોતા. જીભ હોય છે. ઓકે, ધીસ ઇઝ ઓરલ કેવિટી ઓફ કાઉ. કાઉમાં છે ઓરલ કેવિટી, જે માઉથ છે આ પ્રકારે હોય. ઓકે, એન્ટિરિયર બોર્ડર લિપ્સ ની બનેલી હોય, ઇન્ટિરિયર ઓપનિંગ. ઓકે, બંને લેટરલ વોલ છે ચીક એટલે કે ગાલની બનેલી હોય. ફ્લોર છે એ ટંગ નું બનેલું હોય, એટલે તળિયું છે માં જીભ હોય. દેન રૂફ, છત છે એની ઉપર હાર્ડ પેલેટ હોય. આગળના ભાગમાં દાંત નથી હોતા, છેદક દાંત, એની જગ્યાએ શું હોય? ડેન્ટલ પેડ હોય. આ રીતે કડક ડેન્ટલ પેડ હોય. અને પાછળનો જે ભાગ છે એ ફેરિંગ્સ સાથે કન્ટિન્યુઅસ હોય, ગુફાની જેમ. લિપ્સ કે હોઠ, એમાં જે બ્લેક કલરનો પિગમેન્ટેડ એરિયા છે અપર લિપ ઉપલા હોઠમાં, એને મઝલ કહેવામાં આવે. આ બધા અલગ અલગ પ્રાણીઓના લિપ્સ, હોઠ, ઉપલો હોઠ અને નીચલો હોઠ, આ શું છે? મઝલ, બ્લેક પિગમેન્ટેડ એરિયા, કે જે ઉપલા હોઠથી માંડી અને નોસ્ટ્રિલ્સ એટલે કે નાખોડા સુધી આવેલું હોય. આ દરેક પ્રાણીઓમાં હોય. ઓકે, આનું કામ શું છે તો કે હેલ્થ સ્ટેટસ છે બધા. આની ઉપર ઝીણા ઝીણા મોતિયાઓ બાજેલા હોય મઝલ ઉપર, એટલે એનિમલ હેલ્ધી કહેવામાં આવે. અને જ્યારે એ મઝલ છે એની ઉપર કોઈ પણ મોતિયા ન હોય, સુકાયેલું હોય, મતલબ કે પ્રાણી છે કોઈ ડિઝીઝ અથવા તો કોઈ એનામાં કોઈ ડિસઓર્ડર છે, તકલીફમાં છે એવું ખ્યાલ આવે. પછી હોઠ છે ઘણામાં એકદમ ઇમૂવેબલ હોય. ગાય ભેંસ છે તો એમાં હોઠની મૂવમેન્ટ છે બહુ ઓછી હોય. કૂતરો હોય તો એમાં લબડતા હોઠ હોય, ઝૂલતા હોઠ, કારણ કે એ માંસાહારી છે એટલે. અને ઘોડામાં, ઊંટમાં મૂવમેન્ટ વાળા હોઠ હોય. હોઠ છે એની ઉપર નીચે સાઈડમાં એ મૂવમેન્ટ કરી શકે, અને ચામડી છે થોડી પાતળી હોય, જેથી કરીને ખોરાકને જે ખાવું છે આરામથી તારવી અને ખાઈ શકે. હાર્ડ પેલેટ એટલે કે સખત તાળું, અને સોફ્ટ પેલેટ એટલે નરમ તાળું. જીભ, ઓકે, ટંગ અહીંથી બાકી હતું ને, ટંગ થી બાકી છે ને. ઓકે, ટંગ, વોટ ઇઝ ટંગ? જીભ છે. The tongue is highly mobile muscular structure which helps in prehension, mastication and deglutination. ઓકે, બોડીનો સૌથી મોબાઈલ નો મતલબ મૂવમેન્ટ કરવાવાળું અંગ હોય કોઈ તો એ જીભ છે. કે સૌથી સતત હલનચલન પ્રક્રિયા ચાલુ રહે. બોલવું હોય તો પણ જીભની જરૂર પડે, ચાવવામાં પણ જરૂર પડે. ઓકે, હવે અહીંયા ત્રણ અલગ અલગ શબ્દો આવેલા છે: પ્રિહેન્શન, માસ્ટિકેશન એન્ડ ડિગ્લુટિશન. કે પ્રિહેન્શન નો મતલબ કે જ્યારે આપણે ખોરાકનો કોળિયો છે, ખોરાક છે કોળિયો મોઢામાં મૂકવાની પ્રક્રિયા છે ને પ્રિહેન્શન કહેવામાં આવે. આપણું પ્રિહેન્શન છે શેની મદદથી થાય? હાથની મદદથી. આપણે હાથની મદદથી કોળિયો લઈ અને મોઢામાં મૂકીએ. પણ એનિમલમાં હાથની જગ્યાએ શું હોય? આગળ બે પગ જ હોય. એટલે પ્રિહેન્શન ઓર્ગન તરીકે જીભ જ કામ કરે. આપણે ગાય ભેંસને ચરતા જોઈએ અથવા તો એ નિરણ ચારો ખાતા હોય તો એ કઈ રીતે ખાય? જીભની મદદથી જે ચારો છે એ પકડી અને મોઢામાં મૂકે. ઓકે, એટલે જીભ છે પ્રિહેન્શન તરીકે કામ કરે, કે કોળિયો છે મોઢામાં મૂકવા માટે થઈને જવાબદાર છે. માસ્ટિકેશન એટલે ચાવવું. ઓકે, આપણે વિચાર આવે કે ચાવવાની પ્રક્રિયા તો દાંત દ્વારા થાય, તો જીભ એમાં શું કામ કરે? ઓકે, દાંત છે ચાવવાની પ્રક્રિયા કરે, પણ ખોરાક તમે ઓબ્ઝર્વ કરો, ઓકે, ચાવતા હોય ત્યારે તો જીભ છે હલાવવાનું કામ કરે, ખોરાકની ફેરબદલીનું કામ કરે. ઓકે, ચવાયેલો ખોરાક, ઓકે, મોઢામાં કોળિયો મૂકેલો હોય તેને વારંવાર ફેરવવાનું કામ છે જીભ કરે.
જેથી કરીને બધો ખોરાક છે મોઢામાં ચવાઈ જાય અને ભરડાઈ જાય. અને ડિગ્લુટિનેશન મતલબ ખોરાક ગળેથી ઉતારવાની પ્રક્રિયા. એના માટે પણ જીભ જરૂરી છે. જીભ પોતાની બહારની તરફ ખેંચાય. ઓકે, એટલે કે ત્યારે ઘાટી ઢાંકણ બંધ થાય અને જે ખોરાકનો કોળિયો છે એ ગળેથી નીચે ઉતરે. એટલે આપણે જ્યારે ખોરાક ગળેથી ઉતારતા હોય ત્યારે બોલી ન શકીએ. ઓકે, ગળું છે બંધ કરવું પડે, ખેંચવું પડે, આ રીતે સ્ટ્રેચિંગ કરવું પડે. શા માટે? તેમ કરવા માટે થઈને જીભના સ્નાયુઓ બહારની તરફ ખેંચાય. એ બહાર ખેંચાય એટલે અહીંયા જે ઘાટી ઢાંકણ હોય, આ ઘાટી ઢાંકણ બંધ થાય. એટલે ઘાટી ઢાંકણ બંધ થાય એટલે શ્વાસ નળી ઉપર એ આવી જાય અને ખોરાક સીધો અન્નળીમાં જતો રહે. કે જો આ રીતે પ્રક્રિયા થાય. Then situated on the floor of mouth cavity. ક્યાં આવેલી હોય જીભ? તો કે માઉથ કેવિટી છે એના ફ્લોર તળિયા ઉપર છે જીભ આવેલી હોય. આ શું છે? તળિયા ઉપર. It is also an organ of sense of taste. જીભનું બીજું અગત્યનું અને મહત્વનું કામ શું છે? સ્વાદ પારખવાનું. કે ભાવતી આઈટમ છે કે નથી ભાવતી, નિમક ઓછું છે, ખારું થઈ ગયું છે, કડવું લાગે છે, તુરો, આ બધો સ્વાદ ક્યાંથી આવે? જીભની મદદ. એટલે જીભ છે સ્વાદ માટે પણ સેન્સરી એટલે કે સંવેદના ગ્રંથિ છે. ઓકે, સ્વાદ પારખવા માટેની સંવેદના ગ્રંથિ કઈ છે? જીભ. જીભમાં અલગ અલગ સંવેદન ગ્રંથિઓ આવેલી હોય. ઓકે, ટેસ્ટ બર્ડ જેને કહેવામાં આવે, કે જે છે ખારું, ખાટું, તીખું, તુરું. ઓકે, આ બધો સ્વાદ છે ત્યાંથી પારખે છે. Ventrally, it is attached to the floor of the mouth membranous fold, frenum lingui. વેન્ટ્રલ નો પાર્ટ મતલબ શું? ડોર્સલ એટલે આ જે ઉપરની સપાટી છે આને ડોર્સલ કહેવાય અને આ જે નીચેની સપાટી છે ને વેન્ટ્રલ કહેવામાં આવે. તો વેન્ટ્રલમાં તમે જોશો તો જીભ છે જડબા સાથે એક પડદા દ્વારા જોડાયેલી હોય. એ પડદો છે એને ફોલ્ડ એટલે પડદો, એને ફ્રેનમ લિંગ્વી કહેવામાં આવે. કે ફ્રેનમ લિંગ્વી, આ જે અંદર પડદો છે કે જેના દ્વારા જીભ છે જડબા સાથે ચોંટેલી છે, એ પડદાને ફ્રેનમ લિંગ્વી કહેવામાં આવે. It has root, body and tip. ઓકે, ટંગ છે, જીભ છે, એના 3 વિભાગો હોય. રૂટ એટલે કે મૂળિયું, બેઝ. બોડી એટલે આખો ભાગ, વચ્ચેનો ભાગ, અને ટીપ એટલે અણી, અપેક્ષ. જે છેવટનો મૂળિયાનો ભાગ છે અંદરનો એને રૂટ કહેવામાં આવે. આ આખી જીભ છે ઓકે, એને બોડી કહેવામાં આવે અને આ ટીપ. The surface of the tongue presents numerous lingual papillae. Papillae are filiform, fungiform and veillate papillae. ઓકે, હવે જે જીભની સપાટી છે ઉપર તમે જોશો તો અલગ અલગ આકારની પેપિલી હોય. સાઈડમાં તમે જો તો એકદમ મોતીના દાણા જેવી પેપિલી દેખાશે તમને, ટપકા ટપકા. તો દરેકને હોય કે બોલપેન થી આપણે પોઈન્ટ થી આમ પોઈન્ટ કરીએ ઓકે, જે રીતે એ રીતે સાઈડમાં એવી આખા પોઈન્ટિંગ હોય. જીભની ઉપરની સાઈડ છે થોડીક ઉપસેલી કાંટા જેવી પેપિલી હોય, એને પેપિલી કહેવામાં આવે. ઓકે, જે કાંટા જેવો ભાગ જે દેખાય જીભ ઉપર, અંદરની ભાગ જોશો તો તમને વધારે પડતી ઉપસેલી અને કાંટાવાળી દેખાશે. અને ગાય ભેંસમાં અને એનિમલમાં છે વધારે પડતી કાંટાવાળી હોય. આપણામાં એક કાંટા છે જીભ ઉપર ઓછા હોય, ગાય ભેંસમાં છે વધારે. શા માટે? ખોરાક પકડવા માટે, ચાટવા માટે. ઓકે, કારણ કે એનું મુખ્ય પ્રીહેન્સાઇલ ઓર્ગન શું છે? ટંગ છે. ટંગની જીભની મદદથી જે ખોરાક પકડીને મોઢામાં મૂકે છે. આપણામાં હાથની મદદથી પ્રક્રિયા થાય. ઓકે, જ્યારે ગાય ભેંસ છે અથવા તો ડોગ છે, તો કે ડોગ માંસાહારી છે, એને માંસ પકડવું હોય, ચાટવું હોય, તેના માટે થઈને એ કાંટા સખત અને મોટા આપેલા હોય. ગાય ભેંસમાં પણ એ કાંટા સખત અને મોટા હોય. શા માટે? તો કે જેથી કરીને ખોરાકને જીભની મદદથી પકડી શકે. This is tongue. ઓકે, જીભને જોઈએ આપણે તો 3 ભાગ. અંદરનો જે ભાગ છે કે જે
બોડી સાથે જોડાયેલો છે એને રૂટ કહેવામાં આવે, મૂળ, જીભનું મૂળ કે જે ગળાના ભાગમાં આવેલું હોય ઘાટી ઢાંકણ સુધી. આ આખી છે બોડી. ઓકે, આ આખો ભાગ છે ને બોડી કહેવાય ને આ ટીપ એટલે અણીવાળો જે ભાગ છે બહારનો ભાગ અને ટીપ કહેવામાં આવે. અને આ જે પડદો જે દેખાય છે નીચે કે જે પડદો જડબા સાથે જીભને જકડી રાખે એ પડદાને ફ્રેનમ લિંગ્વી કહેવામાં આવે. ફ્રેનમ લિંગ્વી. આ ઉપરનો ભાગ છે કાળા કલરનો જે દેખાય છે ને ડોર્સલ પાર્ટ કહેવામાં આવે જીભનો. ઓકે, જે આકાશ તરફની સપાટી હોય એને ડોર્સલ કહેવામાં આવે અને જમીન તરફની સપાટી હોય આ ગુલાબી કલરનો જે ભાગ છે કે જેની સપાટી કઈ બાજુ છે જમીન તરફ, તો આ છે વેન્ટ્રલ ભાગ કે જે જમીન તરફની સપાટી હોય. ઓકે, ડોર્સલ એન્ડ વેન્ટ્રલ. હવે તમે પેપીલી આ જોઈ શકો ગાયમાં અલગ અલગ કાંટાવાળી પેપીલીઓ આવેલી છે. આમાં આ જે પેપીલીઓ દેખાય છે વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક ડોટ ડોટ છે એમાં નાની પેપીલીઓ. ઓકે, કાંટા. અને અહીંયા સાઈડમાં જોશો તો એકદમ નાના નાના પિન પોઈન્ટ લાઈક સ્ટ્રક્ચર જોવા મળશે. ઓકે, એ પેપીલી પણ પાછી અલગ હોય. આ જે અહીંયા દેખાય છે. ઓકે, આ બધી કાંટાઓ છે આ શેના માટે પેપીલીઓ આપેલી હોય? આ બધી સ્વાદ ગ્રંથિઓ છે. જ્યાં પેપીલી જે હું કહું છું કાંટાઓ, આ કાંટાનું કામ શું છે? સ્વાદ પારખવાનું. ઓકે, અલગ અલગ સ્વાદ માટે અલગ અલગ પેપીલી એટલે કે સ્વાદની સંવેદન ગ્રંથિઓ આવેલી હોય. ઓકે, ફોર એક્ઝામ્પલ આગળના ભાગમાં શેનું હોય ખ્યાલ છે કોઈને? આ જે ભાગ છે ગળિયા ભાગનો આ બંને સાઈડ હોય. ઓકે, આગળ ખારો હોય, કડવો છે સૌથી છેલ્લે હોય. એટલે કોઈ પણ કડવી વસ્તુ આપણે ખાઈએ તો રહી રહીને સ્વાદ આવે કડવો કડવો લાંબા સમય સુધી રહે, કારણ કે એ પેપીલી બહુ મોટી હોય. આ પાછળના ભાગમાં છે કડવા સ્વાદ માટેની સંવેદન ગ્રંથિઓ હોય જીભની પાછળ. ઓકે, આ બાજુ પાછળના ભાગમાં. એટલે ની પેપીલીઓ પણ પાછી બહુ મોટી હોય. એટલે કડવો કોઈ પણ આપણે લીમડાનું પાણી પીએ અથવા તો ઉકાળો પીએ તો કડવાશ છે છેલ્લે આવે છે. પી લીધા પછી થોડું કડવું લાગવાની શરૂઆત થાય અને લાંબા સમય સુધી કડવું લાગે. ગળ્યું ખાતા હોય તો જેટલી ગળી ખાઈએ મોઢામાં એટલી ગળ્યું લાગે. ખારામાં પણ એ જ રીતે. ઓકે, આગળના ભાગમાં. પછી અહીંયા જે ટીપથી થોડાક આગળ આવીએ તો આ ભાગમાં શું હોય? તીખાનું હોય, તીખો, તુરો. ઓકે, એટલે આ પ્રકારે અલગ અલગ જે સ્વાદની ગ્રંથિઓ છે આવેલી હોય. હવે ટંગ ઓફ હોર્સ, જીભ છે ઘોડામાં કઈ રીતની રચના હોય? ઓલમોસ્ટ છે જીભ બધામાં એક સરખી હોય, પણ અમુક અમુક મુદ્દાઓ અમુક જાતને એમાં સ્ટ્રક્ચરમાં વિભિન્નતા હોય, ફેરફાર હોય. ફોર એક્ઝામ્પલ ઘોડામાં લોંગર એન્ડ નેરોવર. જીભ છે ઘોડાની જીભ છે લાંબી હોય અને થોડી સાંકડી હોય. ધ અપેક્સ ઇઝ સ્પેચ્યુલા છે. ઓકે, એની જે ટીપ છે છેડો છે આ ચમચી જેવા આકારનો હોય ઘોડામાં. સ્પેચ્યુલાનો મતલબ ચમચી. ઇન ડોગ ધ એપેક્સ ઇઝ બ્લન્ટ. ડોગમાં છે આ જે ટીપ છે છેડાનો ભાગ એકદમ બુઠ્ઠો હોય. ઓકે, વળાંક વાળો હોય, ગોળાકાર, બુઠ્ઠો. Protractile and having the elongated cord-like structure called as lysa. અને જીભની વચ્ચોવચ્ચ ડોગમાં એક ખાંચ આવેલી હોય. એ ખાંચને શું કહેવામાં આવે? લાયસા. તો અહીંયા આપણે જોઈ શકીએ કે આ ડોગની જીભ છે કૂતરાની આગળથી બુઠ્ઠી હોય. ઓકે, એમાં અણીદાર ન હોય અને એક્ઝેક્ટ વચ્ચોવચ્ચ તમે જોશો તે ખાંચ જોવા મળશે. આ ખાંચ છે એને લાયસા કહેવામાં આવે. ઓકે, આ હોર્સની જીભ છે. તો કે ઘોડામાં શું છે? તો કે ચમચી આકારની છે. તમે જો આગળથી તો ચમચી જેવો એનો શેપ બનશે અને થોડીક પાતળી અને લાંબી હોય. ઓકે, ગાયની સરખામણીએ પાતળી અને લાંબી હોય અને આગળથી આકાર કેવો હોય? ચમચી જેવો. કૂતરામાં જોઈએ તો આગળથી બુઠ્ઠી હોય, આછી હોય, લબડતી હોય અને
એક્ઝેક્ટ વચ્ચોવચ્ચ એક ખાંચ આવેલી હોય, ગ્રુવ. ઓકે, ખાંચ એટલે ગ્રુવ ને ગુજરાતીમાં ખાંચ કહેવામાં આવે, તેને લાઈસા કહેવામાં આવે. આ લાઈસા છે. શા માટે આવી જીભ આપેલી હોય ડોગમાં? ખ્યાલ છે કોઈને? ડોગને ક્યારે પાણી પીતા જોયું છે? કૂતરાને? કૂતરાને ક્યારે પાણી પીતા જોયું છે? યસ. કઈ રીતે પી? ખ્યાલ છે? જીભેથી. હા, જીભેથી ચાટી ચાટીને પી. બરાબર ને? શાકાહારી અને માંસાહારી પ્રાણીઓ વચ્ચેનો આ પણ એક તફાવત છે. શાકાહારી પ્રાણીઓ જે પણ હશે બધા પાણી ચૂસીને પી. ગાય હોય, ભેંસ હોય, માણસ હોય, આપણે ગ્લાસથી પાણી પીએ તો કઈ રીતે પીએ? ચૂસીને. ગાય ભેંસ હોય, ઘોડો હોય તો પાણી પીશે તો કઈ રીતે પીશે? પાણી ચૂસશે. ઓકે, જ્યારે માંસાહારી પ્રાણીઓને તમે જોશો, કૂતરો હોય, સિંહ હોય, વાઘ હોય, દીપડો હોય, આ બધા પાણી છે ચાટશે જીભની મદદ. ઓકે, તો હવે ચાટે પાણી, તેમાં ક્વોન્ટિટી છે, તમે આંગળી પાણીમાં બોળીને ખેંચો તો એમાં એટલું પાણી નથી આવે, પણ આ રીતે હાથ રાખો, કોબો બનાવો, અંજલિ જેને કહેવામાં આવે, તો શું થાય? વચ્ચે પાણી રહી જાય. એટલે તમે જ્યારે ડોગ પાણી પીતો હોય, હવે ઓબ્ઝર્વ કરજો, એ છે જીભને આવી રીતે ખોબા જેવો આકાર બનાવે. પાણીની અંદર જાય એટલે આવો ખોબા જેવો આકાર બને. એ કઈ રીતે પોસિબલ છે? શક્ય બને કે વચમાં ખાંચ આવેલી હોય તો. ઓકે, આ વચ્ચે ખાંચ આવેલી છે એટલે આખી જીભ છે આ રીતે વળી જાય એટલે પાણીમાં બોળી અને અંદર ખેંચે એટલે અંદર પાણી સાથે આવે. સમજાણું? નાવ ટીથ એટલે કે દાંત. ઓકે, આ બધા કેવા સ્ટ્રક્ચર છે? એક્સેસરી ઓર્ગન છે. ટંગ, ટીથ, સેલાઇવરી ગ્લેન્ડ્સ. એક્સેસરી નો મતલબ શું છે? કે પાચન તંત્રમાં પાચનની પ્રક્રિયા માટે મદદરૂપ છે. જીભ છે તો કે સ્વાદનું કામ કરે, પ્રિહેન્શનનું કામ કરે અને ખોરાક ચાવવામાં મદદ કરે. પણ ચાવવા માટેનું મુખ્ય અંગ કયું છે? ખોરાક ચાવવા માટે જવાબદાર દાંત. ઓકે, teeth are white or yellowish white structure implanted in the alveoli of the jaws. કેવો છે આકાર એનો? કલર કેવો હોય દાંતનો? પીળા અથવા તો સફેદ, બે પ્રકારના હોય. આપણામાં પીળા હોય કા સફેદ હોય, એનિમલમાં પણ એ જ રીતે. ક્યાં આવેલા હોય? તો કે જે જડબામાં અલ્વિયોલાઈ હોય. અલ્વિયોલાઈ નો મતલબ શું? ખાંચા, મૂળ હોય કે જેની અંદર દાંત આવેલા હોય. દાંતના મૂળિયા છે ખાંચમાં આવેલા હોય. They are organs of prehension, mastication and sometimes defense. ઓકે, આમાં પણ એવું પ્રિહેન્શન. હવે ગાય ભેંસની આપણે વાત કરીએ તો એમાં પ્રિહેન્શન ઓર્ગન શું હતું? જીભની મદદથી છે ચારો પકડી અને મોઢામાં મૂકે. હોર્સ છે તો એમાં પ્રિહેન્શન ઓર્ગન લિપ્સ અને ટીથ છે. ઓકે, હોર્સ કઈ રીતે ખાય? હોઠની મદદથી છે. અલગ ખોરાક જેને ખાવો છે, સૂકો અને લીલો ચારો તમે હોર્સ ઘોડાને મિક્સ કરીને આપો, તે હોઠની મદદથી સૂકો ચારો અલગ તારવશે અને લીલો ચારો દાંતથી ખેંચી અને મોઢામાં મૂકશે. ઓકે, ચરવા જશે તો એ દાંતની મદદથી ખાશે. ડોગમાં પણ એ જ રીતે પગની મદદથી, આગલા બે પગની મદદથી ખોરાક છે પકડશે અને સીધો દાંતની મદદથી ખોરાકને ખાશે. એટલે કે દાંત કોળિયો મોઢામાં શેના દ્વારા મૂકાણો? દાંતની મદદથી. એટલે હોર્સમાં અને માંસાહારી પ્રાણીઓમાં આમાં પ્રિહેન્શન માટે દાંતનો ઉપયોગ થાય. તો કે દાંતની મદદથી છે બચકું ભરીને ખોરાક મોઢામાં મૂકે. કૂતરા છે, સિંહ છે, ખોરાક કઈ રીતે મોઢામાં મૂકે? ડાયરેક્ટ બચકું ભરે. ઓકે, બચકું ભરીને ખોરાક છે મોઢામાં મૂકે. એટલે કે
ખોરાક મોઢામાં મૂકવાની પ્રક્રિયા શેના દ્વારા થાય? દાંત દ્વારા. ધેન ચાવવા માટે તો સૌથી અગત્યનો ખોરાક છે. જો એ દાંત ન હોય તો બધા અત્યારે કઢીને ખીચડી જ ખાતા હોય. ઓકે, એટલે મેસ્ટિકેશન ધેન એન્ડ સમટાઇમ્સ ફોર ડિફેન્સ. કે જે ડોગ અથવા તો તમે ફાઇટિંગ જોઈ હોય તો ઇનફેક્ટ કૂતરો હોય કે પછી માંસાહારી કોઈ પણ પ્રાણી એકબીજા સાથે બાંધવાની તૈયારી કરે તે એ પહેલા એકબીજાને દાંત બતાવે પોતપોતાના. ઓકે, શા માટે દાંત બતાવે? તો કે ડિફેન્સ માટે. અને જરૂર પડે એકબીજા ઉપર એટેક કરે તો એટેક પણ શેની મદદથી કરે? બચકા. These teeth are names for their function and location. આ વીઝ એટલે કે જેમ કે, ફોર એક્ઝામ્પલ, ઓર લાઈક, VIZ. ઓકે, હવે દાંત છે એના લોકેશન એના કામ ઉપરથી એના અલગ અલગ નામ પાડેલા છે. ઓકે, દરેક દાંત છે તો આપણે દાંત હોય તો 3 પ્રકારના દાંત હોય. આપણા માણસ હોય કે પશુ હોય, 3 પ્રકારના દાંત એમાં આવેલા હોય. પહેલું છે ઇન્સાઇઝર. ઇન્સાઇઝર એટલે કે છેદક દાંત. આ જે આગળના જે 6 દાંત દેખાય, ઓકે, એને ઇન્સાઇઝર અથવા તો છેદક દાંત કહેવામાં આવે. ઇન્ટેરિયર મોસ્ટ ટીથ હેલ્પ્સ ઇન કટિંગ. આપણે ખોરાક કોઈ પણ કાપવો હોય, શેરડી કાપવી છે તો કઈની મદદથી કાપીએ? ઇન્સાઇઝરની મદદથી કાપવા માટે. એના માટે થઈને ઇન્સાઇઝર ટીથ નો ઉપયોગ થાય કાપવા માટે. એનિમલ ગાય ચરતું હોય તો ઘાસ કાપવું છે તો એ છેદક દાંતની મદદથી કાપી શકે. છેદવું. ઓકે, છેદવાનો મતલબ શું થાય? કાપવું. ધેન કેનાઇન ટીથ. આ જે મોટા અણીવાળા અને ઉપસેલા દાંત છે એને કેનાઇન ટીથ કહેવામાં આવે. ગુજરાતીમાં એને રાક્ષસી દાંત કહેવામાં આવે. રાક્ષસી દાંત. કેનાઇન ટીથ શા માટે નામ પડેલું છે એનું? તો કે કેનાઇન નો મતલબ શું? કૂતરા. તો કે કૂતરા વર્ગ અને બિલાડા વર્ગના પ્રાણીઓમાં સૌથી વધારે વિકસિત હોય. કૂતરામાં જોઈએ આપણે બિલાડી, ઓકે, અથવા તો એ વર્ગના બધા વરુ હોય, શિયાળ હોય કે પછી સિંહ વાઘ હોય, એમાં આપણે રાક્ષસી દાંત જોઈએ તો બાકી બધા પ્રાણીઓની સરખામણીએ વધારે પડતા વિકસિત હોય. એટલે એને રાક્ષસી દાંત અથવા તો કેનાઇન ટીથ કહેવામાં આવે. આ દાંતનું કામ શું છે? ટીયરિંગ ઓફ ફૂડ, મતલબ કે ચીરફાડ કરવા માટે. presents behind the incisor and helps in the tearing of food. કોઈ પણ ખોરાક છે એને ચીરવો હોય, ચીરફાડ કરવી હોય, જે છેદક દાંતથી એનો ચીરાતો ન હોય, કપાતો ન હોય, તેને ચીરવું પડે. તે ચીરવા માટે થઈને કેનાઇન ટીથ નો ઉપયોગ થાય. અને ચીક ટીથ એને આપણે મોલાર ટીથ અથવા તો દાઢ કહેવામાં આવે. ગુજરાતીમાં શું કહે? દાઢ. ચીક ટીથ શા માટે નામ પડ્યું? ચીક નો મતલબ શું? ગાલ. આ છે હોઠની સુધીમાં આવે, ઉપલા બંને, ઇન્સાઇઝર અને કેનાઇન. પછી ત્યાંથી શું શરૂ થઈ જાય? ગાલ. તો દાઢ બધી ક્યાં આવેલી હોય? ગાલની પાછળ. ઓકે, એટલા માટે થઈને એને ચીક ટીથ કહેવામાં આવે અથવા તો મોલાર ટીથ. ગુજરાતીમાં એને દાઢ કહેવામાં આવે. રિલેટેડ ટુ ચીક્સ હેલ્પ્સ ઇન ચુઇંગ ઓફ ફૂડ. ચીક ટીથ નું કામ શું છે? ભરડવાનું અને ચાવવાનું, ભૂકો કરવાનો. કોઈ પણ જે ખોરાક ખાધેલો છે તેને ચાવવા માટે થઈને, ભરડવા, ભૂકો કરવા માટે થઈને જવાબદાર છે. These are premolar and molar. 2 પ્રકાર છે. પ્રીમોલાર એટલે નાની દાઢ અને મોલાર એટલે મોટી દાઢ. શરૂઆતની 2 થી 3 દાઢ હોય નાની દાઢ. ઓકે, રાક્ષસી દાંત છે એ પછીની શરૂઆતની 1-2 દાઢ હોય નાની દાઢ હોય, એને પ્રીમોલાર કહેવામાં. અને પાછળની દાઢ છે એ મોટી હોય, એને મોલાર ટૂથ કહેવામાં. અને 2 કેવી હોય? ડાપણ દાઢ, જેનામાં ડાપણ હોય એમાં આવે. સો ડેન્ટલ ફોર્મ્યુલા. આ આપણે દાંતની અલગ અલગ સ્ટ્રક્ચર વિશે માહિતી લીધી. ઇન્સાઇઝર, કેનાઇન અને ચીક ટીથ. ઇન્સાઇઝર નો મતલબ શું? કે છેદક દાંત, કે જે છે કટિંગ, કાપવા માટેનું કામ કરે. ઓકે, સૌથી આગળના જે દાંત છે
12 હોઠની પાછળ હોય એને છેદક દાંત કહેવામાં આવે. કેનાઇન ટીથ એટલે રાક્ષસી દાંત, એનું કામ છે ચીરફાડ કરવાનું. અને કેનાઇન એટલે કૂતર વર્ગના પ્રાણીઓ, બિલાડી વર્ગના પ્રાણીઓ, આ બધા પ્રાણીઓમાં એ સૌથી વધારે વિકસિત અને મોટા હોય. અને ચીક ટીથ એટલે કે દાઢ, ગાલની પાછળ આવેલા હોય એટલે એને ચીક ટીથ કહેવામાં આવે. આનું કામ છે ખોરાકને ચાવવાનું, ભરડવાનું. ચાવવાનું અને ભરડવાનું કેમ? તો કે રોટલી ખાઈએ તો ચાવવાની હોય, ચણા ખાઈએ, દાળિયા ખાઈએ, સિંગ ખાઈએ તો શું કરવું પડે? ભરડવી પડે, દળવું પડે. ઓકે, તો એ બંનેમાં ભૂકો કરવો પડે. તેના માટે થઈને આનો યુઝ થાય. હવે દાંતની ફોર્મ્યુલા, કયા દાંત છે કયા પ્રાણીઓમાં કેટલા આવેલા હોય કે તેને ડેન્ટલ ફોર્મ્યુલા કહેવામાં આવે. રિપ્રેઝેન્ટ્સ અ complete set of teeth in most of the animals. These are two sets of teeth. કોઈ પણ પ્રાણી હોય કે માણસ હોય એમાં બે પ્રકારના દાંત આવે. પહેલા છે ટેમ્પરરી અથવા તો ડેસિડિયસ એટલે કે દુધિયા દાંત, અને બીજા છે કાયમી દાંત. ઓકે, દુધિયા દાંત ખરી જાય ને પછી કાયમી દાંત આવે. તો આની એની ફોર્મ્યુલા છે. ઓકે, ટેમ્પરરી ICPM. ઓકે, ICPM, આઈ નું શોર્ટ ફોર્મ છે ICPM. આઈ એટલે ઇન્સાઇઝર, સી એટલે કેનાઇન, પીએમ એટલે પ્રીમોલાર અને એમ એટલે મોલાર ટૂથ દાંત. અને ગુણ્યા 2. શા માટે આવી રીતે હોય? આ એક ભાગનો છે. ઓકે, ડાબી સાઈડ અથવા તો જમણી સાઈડ કોઈ પણ લઈએ. ઓકે, સપોઝ ડાબી સાઈડ નો આપણે લઈએ તો ઇન્સાઇઝર એટલે છેદક દાંત. આ 0/4 એટલે કે ઉપર 0 હોય. શા માટે 0 હોય? તો ઉપર ત્યાં શું હોય? ડેન્ટલ પેડ હોય, ત્યાં દાંત હોતા નથી. અને નીચે 4, આ બાજુના 4 ડાબી સાઈડ. રાક્ષસી દાંત એકેય નથી હોતા ગાય ભેંસમાં. પ્રીમોલાર એટલે કે દાઢ છે ઉપર 3 હોય, નીચે 3 હોય ડાબી સાઈડમાં. અને દાઢ છે પાછળું અથવા તો ટેમ્પરરી છે દુધિયા દાંતમાં હોતા નથી. ગુણ્યા 2 મતલબ કે પછી જમણી સાઈડ નું પણ આવી જાય એટલે ગુણ્યા 2 કરેલા છે. એટલે ટોટલ કેટલા હોય? 20 દાંત. એ જ રીતે પરમેનન્ટ કાયમી દાંત, તો કે ઇન્સાઇઝર 0/4 એટલે કે ઉપર 0. શા માટે? તો કે ત્યાં ડેન્ટલ પેડ હોય બંને સાઈડ, ડાબી સાઈડ અને જમણી સાઈડ ઉપર આખી ડેન્ટલ પેડ હોય. ઓકે, આ સાઈડ નું અત્યારે આપણે ગણીએ છીએ ડાબી સાઈડ નું, એના ગુણ્યા 2 કરી નાખીએ એટલે આખા જડબાના બધા દાંત આવી જાય. ઓકે, અને 4 મતલબ કે નીચેની તરફ 1 2 3 4 આ રીતે 4 છે ડાબી સાઈડમાં આવેલા હોય. ઓકે, ડાબી સાઈડ જમણી સાઈડ કોઈ પણ લઈ શકો. રાક્ષસી દાંત ગાયમાં હોતા C0/0 મતલબ ઉપર નીચે હોતા જ નથી. દાઢ કેટલી હોય? નાની દાઢ ઉપર 3 અને નીચે 3, અને મોટી દાઢ ઉપર 3 અને નીચેના જડબામાં 3. ગુણ્યા 2 મતલબ કે આ એક બાજુનું થયું. એ જ રીતે સેમ બીજું બાજુ પણ આ જ રીતે રચના હોય. ઓકે, એવું તો ન હોય કે આ બાજુના જડબામાં અલગ પ્રકારના દાંત હોય, આ બાજુ અલગ હોય. બંનેમાં સરખા જ હોય, જમણી બાજુના જડબામાં અને ડાબી બાજુના જડબામાં. એટલે ગુણ્યા 2 ટોટલ કેટલા થયા? 32. આપણામાં જેટલા દાંત હોય એટલા જ ગાય ભેંસમાં પણ હોય, પણ ફરક શું પડે? છેદક દાંતનો. ઓકે, એનામાં 4 હોય, આપણામાં 3 હોય. રાક્ષસી દાંત આપણામાં બંને સાઈડ એક એક હોય, એક ઉપર હોય એક નીચે હોય. ઓકે, આ તમે જો એક નીચે છે એક ઉપર છે એક સાઈડ. એ જ રીતે આ બાજુ એક છે ઉપર એક છે, એટલે પણ નીચે ઉપર છે ગાય ભેંસમાં હોતા નથી. એની જગ્યાએ શું હોય? દાઢ આવી જાય એક વધારે, એટલે 3 હોય. આપણામાં 2 નાની દાઢ હોય અને 3 મોટી દાઢ હોય એક બાજુ. એ જ રીતે બીજી બાજુ. ઓકે, સેમ ફોર્મ્યુલા છે ઘોડા માટે. તો ઘોડામાં 3 છેદક દાંત હોય. ઓકે, રાક્ષસી દાંત જનરલી એક જ હોય, એક નીચે એક ઉપર જમણી સાઈડ, એક નીચે એક ઉપર ડાબી સાઈડ, એટલે એક લખે. પીએમ એટલે નાની દાઢ 3 અને મોટી દાઢ 3 એક બાજુ.
એ જ રીતે ગુણ્યા 2 એટલે બીજી બાજુની ટોટલ કેટલી થઈ 40. આ રીતે સૂત્રમાં પણ ફોર્મ્યુલા ઉપયોગમાં લેવામાં આવે. કયા ફોર્મ્યુલા છે ખાસ યાદ રાખવાની છે? પરમેનન્ટ દાંતની ડેન્ટલ ફોર્મ્યુલા. ઓકે, પરમેનન્ટ જે પણ છે બળદની હોય, ઘોડાની હોય કે ડોગની, આમાં જનરલી ઓક્સ શબ્દ યુઝ કર્યો ઉપયોગ કરવામાં આવે. ઓક્સ છે રિપ્રેઝેન્ટેટિવ છે. ઓકે, ગાય ભેંસ વર્ગના જે પણ પ્રાણીઓ છે, ગાય પણ હોય, ભેંસ પણ હોય, પાડો હોય, બળદ હોય કે આખલો હોય, તેના માટે બધા માટે કોમન શબ્દ છે આપણે અહીંયા ઓક્સ ઉપયોગ કરવામાં આવે, એટલે કન્ફ્યુઝન ન કે રચના ગાય હોય, ભેંસ હોય કે આખલો હોય કે બળદ હોય, બધામાં સરખી હોય, એટલા માટે તેને બળદને એક રિપ્રેઝેન્ટેટિવ તરીકે લેવામાં આવે. અને બીજું કે આમાંથી પૂછાઈ શકે ગાયમાં અથવા તો બળદમાં ટોટલ દાંત કેટલા હોય, અથવા તો ભેંસમાં ટોટલ દાંત કેટલા હોય, તો ગાય ભેંસમાં બંનેમાં સરખા જ હોય 32 પરમેનન્ટ. ઘોડામાં કેટલા હોય 40, કૂતરામાં કેટલા હોય 42, ગાયમાં રાક્ષસી દાંત કેટલા હોય એકેય નહીં. ઓકે, ગાયમાં ઉપલા જડબામાં છેદક દાંત કેટલા હોય એકેય નહીં. ઓકે, એની જગ્યાએ શું હોય ત્યાં ડેન્ટલ પેડ. આ વસ્તુ યાદ રાખજો. હવે દાંતનું સ્ટ્રક્ચર. તો આપણે બહારથી દેખાય દાંત બરાબર, પણ આખો દાંત છે અલગ એનું સ્ટ્રક્ચર છે બનેલું હોય. કઈ રીતે હોય? તો એના બે ભાગ હોય, ક્રાઉન અને રૂટ. ક્રાઉન નો મતલબ શું થાય ખબર છે કોઈને? ક્રાઉન નો મતલબ ભાવેશ ગાવિત. ભાવેશ ગાવિત. વસારા જિગ્નેશ. Yes, sir. ક્રાઉન નો મતલબ શું થાય ખ્યાલ છે? No, sir. ક્રિકેટ વર્લ્ડ કપ જોયો તો? हाँ. એમાં પેલી એડવર્ટાઇઝ ન હતી ક્રાઉન ક્રિકેટ કા હમ લે જાયેંગે? Yes, sir. હા, ક્રાઉન નો મતલબ શું થાય? મુગટ. Google. શું થાય? મુગટ. મુગટ આવે ને માથા ઉપર મૂકવાનો. જૂના આપણે રામાયણ મહાભારત જોઈએ તેમાં શું પહેર્યું હોય રાજા મહારાજા હોય એને? મુગટ. શા માટે મુગટ કહેવામાં આવે? તો દાંતની રચના જો તમે, આ જનરલી દાઢની વાત કરવામાં આવે તો દાઢનો જે ઉપરનો ભાગ છે કેવો દેખાય? મુગટ જેવો દેખાય. ઓકે, તો એના માટે થઈને એને ક્રાઉન કહેવામાં આવે. અને રૂટ. રૂટ એટલે કે મૂળ. તો ક્રાઉન એટલે an outer part projected above the gums, મતલબ કે પેઢાની ગમ્સ નો મતલબ થાય પેઢા. પેઢાની ઉપરની તરફ આ જે ભાગ આવેલો છે એને ક્રાઉન કહેવામાં આવે. It is covered by substance called as enamel. It is hardest structure of body. ક્રાઉન નો બહારનો ભાગ છે, આ જે દાંત આપણા ટક ટક અવાજ આવે ને એ બહારનો ભાગ છે દાંતનો, ક્રાઉન નો, એ એક પડ દ્વારા કવર થયેલું હોય, એને ઇનેમલ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ઇનેમલ. એ શરીરનો સૌથી સખતમાં સખત ભાગ છે, એટલે જ આપણે એની મદદથી સોપારી પણ ભાંગી શકીએ અને હાડકું પણ તોડી શકીએ. શા માટે? તો કે ઇનેમલ હોય એટલે. ઓકે, એટલે શરીરનો સૌથી સખતમાં સખત ભાગ કયો છે પૂછવામાં આવે કોઈ પણ જગ્યાએ તો શું આવે? ઇનેમલ. હાડકા પણ કરતા પણ સખત હોય, કારણ કે દાંત છે હાડકાના જ બનેલા હોય, પણ એની ઉપર પણ એક કવરિંગ આપે છે જેને ઇનેમલ કહેવામાં આવે. એ શરીરનો સૌથી સખતમાં સખત ભાગ છે. નામ યાદ રાખજો, ઇનેમલ. ધેન રૂટ એટલે કે મૂળ. અંદરનો ભાગ જે આપણને દેખાતો નથી, પેઢાની અંદર છે
એ ભાગને રૂટ કહેવામાં આવે. ઇનર પાર્ટ એમ્બેડેડ ઇન્ટુ ધ ઓલ્યુલાઈ ઓફ જો. ઓકે, જે જડબું છે એમાં અંદર ખાંચ આવેલી હોય, ખાંચો. ઓકે, અલગ અલગ દાંત માટે અલગ અલગ ખાડાઓ હોય, ખાંચ હોય કે જેની અંદર દાંત છે ફિટ થઈ જાય. તો આ જે ખાંચ છે, ખાડાઓ છે જડબાની અંદર, હાડકામાં, એ જડબાના ખાંચની અંદર જે ભાગ આવેલો છે દાંતનો, એને રૂટ કહેવામાં આવે. It is attached with bony socket by cementum and periodontal ligament. એ જડબા સાથે સિમેન્ટમ અને પેરિયોડોન્ટલ લિગામેન્ટ દ્વારા જડબા સાથે જોડાયેલા છે. ઓકે, ઉપરની તરફ પેઢા હોય કે જે ક્રાઉન ને પકડી રાખે, અને જે રૂટ છે, મૂળિયા છે, એને કોણ જકડી રાખે? અંદરની તરફ સિમેન્ટમ. ઓકે, સિમેન્ટ જેવું મટીરિયલ હોય કે જે જડબા સાથે દાંતને જકડીને રાખે, જેથી કરીને દાંત આપણે હલાવીએ તો પણ હલે નહીં. ઓકે, એટલા મજબૂત હોય. પણ હા, અમુક પ્રાણીઓ છે એમાં દાંત છે હલતા હોય, એ આપણે આગળ જોશું. ઓકે, એટલે એવો મતલબ નથી કે અમુકમાં હલતા હોય તો એમાં કોઈ તકલીફ થઈ ગઈ છે. The most part of the teeth is made up of dentin and in center a pulp cavity. દાંતનો મોટા ભાગનો ભાગ છે ડેન્ટિન નામના તત્વનો બનેલો હોય. આ જે અંદરનો ભાગ છે સખત ભાગ, એને ડેન્ટિન કહેવામાં આવે. અને આ સખત ભાગની અંદર એક નરમ ગરમાળો હોય, એને પલ્પ કેવિટી કહેવામાં આવે. ગર્ભ અથવા તો એકદમ પોચો નરમ ભાગ હોય, એ બહુ સેન્સિટિવ હોય, એને આપણે પલ્પ કેવિટી કહેવામાં આવે. વધારે પડતું ખાટું ખાઈએ ને દાંત અંબાજી આંબલી ખાઈએ તો આ સ્વાદની સેન્સેશન ક્યાંથી આવે? આ પલ્પની મદદથી, આ કેવિટી સંવેદના છે એની મદદથી. ઓકે, ઘણી વખત ઠંડુ વધારે પીવાઈ જાય તો દાંત છે દુખો વર્ગી જાય, એ સંવેદના ક્યાંથી આવે? આ પલ્પ કેવિટી હોય દાંતની અંદર, જે એકદમ મૃદુકાય સેન્સિટિવ ભાગ હોય, સંવેદનશીલ ભાગ, એની મદદથી આ સંવેદના આવે. સો આ છે આખી આપણા દાઢની રચના. ઓકે, દરેક પ્રાણીઓ હોય કે પશુ હોય કે પછી માણસ હોય, દાઢની રચના મુખ્યત્વે સરખી જ હોય. ઉપરનો ભાગ છે જે ક્રાઉન કહેવામાં આવે, કે જે મુગટ આકારનો દેખાય એટલે એના માટે એને ક્રાઉન નામ આપેલું છે. એની જે રચના છે એમાં આ બહારની તરફ એક સખત પડ આવેલું હોય, જેને ઇનેમલ કહેવામાં આવે. અંદરના ભાગનું છે રચના એ મુખ્યત્વે ડેન્ટિનની બનેલી છે. ઓકે, આ જે ભાગ પીળા કલરનો દેખાય છે, આ શું છે? પેઢા. આ આપણા પેઢાનો ભાગ છે. અને આ જે ભાગ દેખાય છે એ જડબાનો ભાગ છે. કોઈ પણ જડબું હોઈ શકે, ઉપલું કે નીચલું. એમાં આવી રીતે આ ખાંચ આવેલી હોય. ઓકે, જે દાંતના આકારની જ હોય, કે જેની અંદર દાંત છે ફિટ થયેલો હોય. અને આ જે સિમેન્ટની મદદથી છે દાંત છે જડબા સાથે જોડાયેલો હોય. જો સિમેન્ટ નબળું પડી જાય તો દાંત છે હલવા માંડે અને ધીરે ધીરે દાંત ખરી જાય. અને આ જે ડેન્ટિન છે એની અંદરના ભાગમાં, દાંતની અંદરના ભાગમાં એકદમ સોફ્ટ પલ્પ વાળું, એકદમ મૃદુકાય સંવેદનશીલ સ્ટ્રક્ચર હોય, જેને આપણે પલ્પ કેવિટી કહેવામાં આવે. એની અંદર શા માટે સંવેદનશીલ હોય? તો કે એમાં માંસનો ભાગ હોય અને સાથે સાથે રુધિર, લોહીની નસો હોય અને ચેતાની નસો હોય. આ નર્વ રૂટ છે, લોહીની નસ છે અને ચેતાની નસ છે, જેથી કરીને દુખાવો, ઓકે, ની સંવેદના આપણને થાય, ઠંડુ ગરમની સંવેદના થાય, ખટાશની સંવેદના થાય, અને લોહી મળે તો જ દાંતને પણ પૂરતું પોષણ મળે. એટલા માટે થઈને આ ભાગ આવેલો હોય. કે હવે આ જે આપણે દાંતની રચના પ્રાણીઓમાં જે રીતે આપણે આગળ વાત કરેલી, ઓકે, આ એક્ઝેક્ટ વચ્ચેનો ભાગ આપણે પાડીએ તો આ બાજુ 1, 2, 3 અને અહીં ચોથો દાંત આવે. ઓકે, ને આ જે આંગળી નાખેલી છે, આંગળી ગાય ભેંસમાં આપણે નાખી શકીએ સાઈડમાંથી, બંને સાઈડ. શા માટે? તો કે ત્યાં ખાંચો હોય,
રાક્ષસી દાંત ગાય ભેંસમાં હોતા નથી, એટલે આપણે સાઈડમાંથી હાથ અંદર નાખી શકીએ. ઘોડામાં પાછા નહીં નાખતા, એમાં હોય, આંગળી કાપી લે છે. ઓકે, એટલે અને ઉપરના ભાગમાં ગાય ભેંસ હોય તેમાં દાંત હોતા નથી. ગાય ભેંસ ઘેટા બકરામાં ત્યાં શું હોય? સખત હાર્ડ પેલેટ આવેલું હોય. અને આ આખા દાંતની રચના જડબામાં, ઓકે, આ જે છે જડબું છે એમાં દાઢ છે આ રીતે જોડાયેલી હોય. અને ગાય ભેંસ છે, ઊંટ છે, તો એમાં દાઢ છે હલતી હોય. દાંતને આ ભાગને, ઓકે, આ ભાગ તો એકદમ ફિક્સ હોય, પણ જે આ દાઢ છે, તમે જો અહીંયા જગ્યા છે, તે હલતી હોય. શા માટે? તો કે ખોરાક છે એનો એ પ્રમાણેનો હોય, એટલે દાઢ છે એની હલતી હોય, જેથી કરીને ખોરાક ચાવવામાં એને સરળતા રહે. બાકી છે જો કડક ખોરાક આવી જાય ઘણી વખત તો દાઢ છે તોડી નાખે. કે આપણે સોપારી ભાંગતા હોય તો ઘણી વખત કડક સોપારી આવી જાય તો શું થાય? દાંત ભાંગી નાખે. તો એ ન થાય એના માટે થઈને દાંત છે થોડા ઘણા એના હલતા હોય. હલતા હોય એટલે એકદમ ન હલતા હોય, જરા જરા તમે અંદર ચેક કરો તો હલતા હોય. એટલે ક્યારેક ક્યાંય ભવિષ્યમાં બહાર પડો, ઓકે, અને ક્યાંય વિઝિટમાં જાવ અથવા તો કોઈ પશુ માલિક તમને કહે કે સાહેબ મારી ભેંસના કે બળદના દાંત હલે છે, જોઈ દઉં તો પછી સારવાર કરીને નહીં આવતા રહેતા કે હમણાં મટી જાય છે. ઓકે, નોર્મલ જ હોય. ગાય ભેંસમાં જે દાઢ હોય અંદરની એ થોડી ઘણી અંશે હલતી હોય, તો જે નિરણ ચારો પૂરો છે ખાઈ શકે. ઓકે, આજના લેક્ચરમાં